આરટીઓ અધિકારીઓને કાયમી ન કરાતા વિરોધ થઈ રહ્યો છે। રાજ્યના તમામ આરટીઓ અધિકારીઓએ એક દિવસ લોગિન ન કરવાનો નિર્ણય કર્યો છે। 2018માં નિમણૂક છતાં કાયમી ન કરાતા વિરોધ થઈ રહ્યો છે। જો માંગ નહીં સંતોષાય તો અધિકારીઓ માસ સીએલ પર પણ ઉતરશે। રાજકોટના 25 જેટલા આરટીઓ અધિકારી લોગિન નહીં કરે। મોટી સંખ્યામાં અરજદારોને હવે ધક્કા ખાઈ પાછા ફરવાનો પણ વારો આવી રહ્યો છે। ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલા અરજદારો પણ પરેશાન થયા છે। અમારે ઘણા સમયથી આરટીઓની અંદર સરકાર કે સરકારની વિરુદ્ધ અમારું કોઈપણ પ્રકારનું આંદોલન નથી કરી રહ્યા, પરંતુ અમારા ડિપાર્ટમેન્ટની અંદર ઘણા સમયથી અમારા પડતર માંગણીઓના ઘણા બધા પ્રશ્નો છે એ અત્યાર સુધી અમારા હલ થયેલ નથી, એનાથી વંચિત છીએ। એટલા માટે અમે એક વીકથી આંદોલનચર્યા ગાંધીચર્યા મુજબ અમે આંદોલન કરી રહ્યા છીએ। શું શું પડતર માંગણીઓની અંદર એવું છે કે 2018ની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેને પ્રમોશન પૂરા થયેલા નથી। 2013ની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેના 2018ની બેચના લોકોના ઘણા બધાના પ્રોબેશન પૂરા થયેલા નથી અને 13ની બેચના ઘણા લોકોના પ્રમોશન પૂરા થયેલા નથી। આવી બધી ઘણી બધી 12 થી 13 મુદ્દાઓ છે જેઓની અમારી માંગણી છે। હું અહીંયા લાયસન્સ ઇસ્યુ કરવા માટે આવ્યો છું। ટેસ્ટ મેં આપી દીધી છે અને હજી ઇસ્યુ નથી થયું મારું લાયસન્સ। પાસ થઈ ગયો છું અને હજી ઓફિસે આવ્યો છું હું ચેક કરાવવા કે શું પ્રોબ્લેમ છે। આજે હડતાલ છે તો કંઈ ઓફિસે નથી અને મારે બહુ દૂરથી મારે ધક્કો થયો છે આજે। હું આ મવડી બાજુથી આવ્યો છું, મવડી ગામ બાજુથી। મુશ્કેલી પડી રહી છે? જો યોગ્ય જવાબ મળે તો સારું હોત ને? હા, યોગ્ય જવાબ મળે તો સારું હોત। ત્યારે મને મુશ્કેલી પડી રહી છે। કોઈ નથી અત્યારે ઓફિસમાં? કોઈ નથી ઓફિસમાં, બંધ છે બધું। અત્યારે કોઈ ઓફિસમાં છે જ નહીં, કે છે આરટીઓ બંધ છે ને હડતાલ છે આજે। ટેસ્ટ દેવા માટે આવ્યા હતા પણ આવીને ખબર પડી કે હડતાલ છે આ લોકોની। હવે જ્યાં સુધી સરકાર આ લોકોનું કાંઈ સમજશે નહીં ત્યાં સુધી ટેસ્ટ માટે હેરાન થવાનું છે। જો સરકાર તાત્કાલિક નિર્ણય લઈને પૂરું કરે તો ટેસ્ટવાળા અરજદાર રોજ હેરાન ન થાય। લગભગ અત્યારે તો જુઓ તો 15-20 જણા તો છે જ ઓલરેડી, રોજ 150-200 જણા ટેસ્ટ માટે આવે છે। હવે તાત્કાલિક જો માંગણી પૂરી કરે તો બધા અરજદારો ખોટા હેરાન ન થાય। ક્યાંથી આવતા હોય બધા તો સારું, એમ તાત્કાલિક માંગણી પૂરી કરે તો। રાજકોટ જિલ્લો બહુ જ મોટો છે, ઉપલેટા છે, 100-125 કિલોમીટર દૂરથી આવી રહ્યા છે બધા, ખોટા હેરાન થાય। પ્લસ એપોઇન્ટમેન્ટ પણ અત્યારે વેઇટિંગ હોય છે। માનો કે આજે નો ટેસ્ટ આપે તો બીજા 1-1.5-2 મહિના 3 મહિના વેઇટિંગ આવે છે।